ગુડ મોર્નિંગ બધાને. સવારના 6 વાગ્યા છે અને ઉઠી ગયા છે આપણે. થોડીક વારમાં 7 વાગે આપણે નીકળવાનું છે. અને ટોલ પ્લાઝા જો ટોલ પ્લાઝાની પાસે જ રાખી છે અને આ 2 ગાડી અહીંયા પાર્ક છે. તો ચાલો ફ્રેશ થાય તમને મળીએ. અવાજ થોડો બેસી ગયો છે, તબિયત ખરાબ થઈ ગઈ છે. હાલો ભાઈ, તો હોટલ એટલે નીકળી ગયું. ચેકઆઉટ કરવા આવી ગયું. બધા રેડી થઈ ગયા છે, ઠેલા ગોઠવાઈ ગયા છે બધા. રિયાને રેડી થઈ ગઈ. હાલો ભાઈ, હવે નીકળી અહીંથી ચેકઆઉટ કરી. ચાલો ભાઈ, નીકળી ગયા ખાટું શ્યામ તરફ. 129 કિલોમીટર છે અને 2 કલાક 26 મિનિટ દેખાડે છે. જોઈએ કેટલી વારમાં પહોંચીએ આપણે. અને ત્યાંથી દર્શન કરીને ડાયરેક્ટ રાજકોટ તરફ પાછું નીકળી જવાનું છે. જો ભાઈ, કેટલા કિલોમીટર? 90 કિલોમીટર માટે પણ 1 કલાક ને 52 મિનિટ દેખાડે. રસ્તો પણ સારો છે. જો 100-110 આરામથી ચાલે છે. તો એ ખબર નથી પડતી આટલી બધી કલાક શેના માટે દેખાડે છે. જોયો આગળ રસ્તો ખરાબ હશે, ટ્રાફિક તો છે પણ એટલું બધું નથી. જોઈ લો. ખબર મને એવું લાગે ટ્રાફિક હશે. ટ્રાફિક તો સ્પીડ તો મેન્ટેન થાય છે. અત્યારે જો 100-110 ચાલે ભાઈ. આગળ જતા ખબર નહીં શું આવે. અને બધા જો ગાડી બેસી ગયા, ફ્રેશ થઈ બધે. ખાટું છે આમ લાસ્ટ પોઈન્ટ છે આપણે. હા, છેલ્લું સ્ટાર. હાલો ને ગુજરાતી ભાષામાં. બહુ ઇંગ્લિશ બોલવાનું જ આવે આપણે. જો આગળ અજયભાઈની ગાડી જાય છે. જોઈ લો, સંજય શ્લોક ચાલુ કરી ગયા. જ્ઞાનના શ્લોક ગાય છે. ખબર નહીં ને શું શું છે. સસ્તીના ઇન્દ્રો વાળું શ્લોક ગાય છે. એને કહેવાય કઈક વાહન. શું કહેતા હતા કે વાહનમાં આપણે નીકળીએ ને, હા, આ શ્લોક બોલીને તો આપણી હે ને શું થાય? આપણી સેફટી રહે. એટલે કે આપણું ધ્યાન રાખે. નો હોય એવું. આ તો પગ જ નીકળ્યા હો, પણ વિચાર્યું નહોતું આપણે. હે શું ગામનું નામ શું હે? ગામનું નામ હે ને પોતા હે. આખી બધી બાજુ પોતા કરતી છે ને ગામ. શું કયો દર્શનભાઈ? આપણે એમ થાય કે રસ્તો ફૂટી એટલે સારામાં સારો હાઈવે હોય, પણ એવું કઈ હોતું પેલા નથી. દર્શનભાઈ એમ કહેતા હતા જેમ નીચે હાઈવે હોય ને એમ રસ્તો સારો હોય. જેમ કે કમસો હોય તો એ ખરાબ હોય ને હોય એ સારો હોય. હવે ઊંધું કહે છે, જોઈ લ્યો. પણ જેમ નીચો જાય એમાંય ખરાબ તો આવે કે આ રસ્તો થોડો ખરાબ આવ્યો હવે. હે પણ હાઈવે પાવો, નેશનલ હાઈવે છે. દર્શનભાઈ, આપણે આટલી જગ્યાએ ફર્યા બરોબર. એમાં સૌથી વધારે ટુરિસ્ટ કયા સ્ટેટના હતા? ગુજરાતના જોઈએ ને ટુરિસ્ટ. આપણે ગુજરાતના બહુ ફરવાના શોખીન હોય. એવું છે. અને જ્યાં અહીંયા ગુજરાતની ગાડી મળી જ જાય રસ્તામાં બરોબર ને. ડીપર મારતા જાય પાછળ. ટાટા બાય બાય કરતા. હા, ટાટા બાય બાય કરી જ નાખે. હા, ગુજરાતી ભાઈ એવો ટાઈમ હોય આપણે ફરવા જવાનો. બાકી બધા દેશમાં એટલો બધો ટાઈમ નથી હોતો. સદાય ઓલી વખતે અહીંયા ઊભા રહ્યા છે, બહુ વખાણ કરે છે. પણ આપણે આ ટાઈમે પહોંચ્યા નાસ્તો કરીને, એટલે હવે ઊભું રહેવાનું જ નથી થતું. નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશે આ હોટલમાં. અને જોયો પહાડ જોઈને એવું લાગે છે કે રાજસ્થાન બોર્ડર એન્ટર કરી ગયા છે આપણે. રાજસ્થાનમાં નકરા પહાડ જ છે બરોબર દર્શન. અને પહાડમાં જો તમે હે ને અહીંયા બોલા શું કહેવાય, કબજા કરો કે શું કહેવાય, પહાડમાં જમીન હોય દેખાડું તમે. જો આગળ આવે ને આ બોર્ડર બાંધેલી હોય પહાડમાં પણ. આ બોર્ડર લક્ષણભાઈ ને આ બોર્ડર અક્ષયભાઈ ને. જો ભાઈ, આના હિસાબે કેટલી કલાક દેખાડતા હતા? 2 કલાક દેખાડવાના. રસ્તો સાવ આવો આવી ગયો. હર્ષિતભાઈ એક જ લઈ લઉં, હું વ્લોગ ઉતારું છું ને એટલા માટે. તમે કાંઈ ના બોલતા ને વ્લોગમાં આવી જશે. નહીં દઉં. અને આ જો ખટારો નથી ચડી લગતો ઉપર. એની પાછળ નું આ કઈ ના આપને હર્ષિતભાઈને દાબી દે ખબર. ટ્રાફિક વાળો રસ્તો આવી ગયો છે. જોયો આ કેટલીક વાર આગળ સુધી હોય છે. જોઈ લ્યો ભાઈ, ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. કેટલી મિનિટ દેખાડે? આમાં તો નથી દેખાડતો. જોઈ લ્યો, અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. હવે અહીંથી અમે આપણે ટર્ન લેવાનો છે ને. હવે 58 કિલોમીટર બાકી છે. હાલો ટ્રાફિકમાં બહાર નીકળીને પછી મળીએ તમને. ખાટુ શ્યામજી જાને કા રાસ્તા. અને સિંગલ પટ્ટી લઈ લીધી છે. કેટલા કિલોમીટર છે સિંગલ પટ્ટી દર્શન?
58 કિલોમીટર છે આ રસ્તો. એટલે હજી કલાક જેવું થઈ જાય. ટ્રાફિક પણ નથી દેખાતો અત્યારે. ત્યાં જઈને ટ્રાફિક જોઈ કેવું છે. 2 દી પહેલા ફૂલ ટ્રાફિક હતું એવું કોણ કહેતો હતું દર્શન? હે 2 દી પહેલા ટ્રાફિક બહુ હતું અહીંયા કોણ કહેતો હતું તમને? બર્થડે કાંઈક હતો ને? શું હતું આપું? જન્મદિવસ ખાટુ શ્યામજીનો જન્મદિવસ હતો એટલે ટ્રાફિક ફૂલ હતું. એટલે આપણે 2 દિવસ મોરા છીએ એટલે એ સારું છે. બાકી ટ્રાફિકમાં હલવાઈ હતા આપણે. જોઈ લો બધા ભૂંગરા ને સમજતા નહીં. આ ટોલ નાખવું આવ્યું કહું ઉભા રહ્યો બે મિનિટ ઉભા રહ્યો. બહુ ભૂખા થઈ ગયા કા દર્શન બધા ભૂંગરા ને પાપડ ખાઈ જોઈ લે. સારું છે સ્વાદ સારું છે અને ગાયો બાજુમાં આવી ગઈ છે જોઈ લે બધી. રસ્તો સારો છે જંગલ જેવો છે. એની પાછળ અજયભાઈની પાછળ છે હજી આવ્યા નથી. હવે ગાડીઓ ચાલી બધાની જોઈ લે. એમને એના કામ ઉભી હું દર્શનભાઈ કેવો જંગલ જેવો માહોલ ને ના એ બધે ને ફૂલ જંગલ જેવો જો આપણે જો હર્ષિતભાઈ કાંઈ ખાય છે. જો આ તમાકુ ખાય છે હર્ષિતભાઈ. તમાકુ નથી તમાકા વગર આ તમાકુ નાખને Signature જો આ ખાધું જોઈ ને શું ખાધું આ અમે તો એવું કાંઈ નથી ખાધું હર્ષિતભાઈ. જોઈ લો ભાઈ વાંદરા જોઈ લે કેટલા બધા વાંદરા છે જોઈ લો. ગાડીમાં ઊભી રાખી છે અજયભાઈ ઊભી રાખી જોઈ લો. જોઈ લો ખાટુ શ્યામમાં જો ટ્રેક્ટર કેવરા જોઈ લો. ટ્રેક્ટર તો નાના જ પણ એમ ટ્રેક્ટર તો ઈ જ છે પણ જો લોડિંગ જોવો તમે ખાલી. કેવડું લોડિંગ જોવો તમે ખાલી. બધે આશ્ચર્યચકિત થઈ ગયા. દર્શનભાઈ ચિંતિત માં આવી ગયા કે આ બધું શું એમ. હે દર્શનભાઈ ભાઈ આમાં દૂર જોઈ લો ભાઈ 32 ઈંટનો પરાઠો અને એ વર્લ્ડ રેકોર્ડ પાછો કે કોઈ ખૂટારી જાય તો વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાય એવું કે દર્શનભાઈ. એવું કઈક હતું. 32 ઈંટનો પરાઠો ખૂટે નહીં એટલે કેટલા ફૂટ થયું? 2.5 ફૂટ ઉપર થયું. 2.5 ફૂટનો પરાઠો એટલે આ સાહિલ જેવો થયો. કોણ ખૂટારી લાગે? ખૂટારી લાગે ભાઈ. ફૂટરી હતું એટલે તો કીધું ને એટલે પૈસા કેટલા છે કે પૈસા દેવાના જ ન હોય ખાલી ખાઈને હાલતું થઈ જવાનું. ના પૈસા તો હાલો ક્યારેક બીજી વાર આવશે તો ઉભા રહી 32 ઈંટનો પરાઠો ખાવા. જોઈ લો આ હોન્ડા નંબર જો. હર્ષિતભાઈ બેઠા બેઠા એવું જ બધું જોયો જોઈ લો. ખાલી 3 મીંડી આવી જો ઇન્ડિયામાં એવા જ કર્યા ભાઈ આપણે હર્ષિતભાઈ જે ખાલી મીંડી જોવો બધી દેખાડું પાછું શું કરો છો. જોઈ લો ભાઈ ખાટુ શ્યામમાં પહોંચી ગયા છે. એન્ટર કરી દીધું છે. મંદિર તરફ આગળ જઈએ છીએ અને જો આ ધજા ને એવું બધું મળે છે. જો બધે હાલીને જાય છે ઉઘાડા પગે. નામ લઈ મંદિરે જઈને મળીએ તમને. જો ભાઈ ખાડા જીપીએસ મેપ ગોટે ચરાવ્યા છે. આમાંથી આવી ગયું એવું દેખાડે છે અને હજી આમાં રસ્તામાં એમ લખેલું છે કે હજી 10 કિલોમીટર બાકી છે તો બ્રેક લેવા ઊભા રહી ગયા છે. અને ડીઝલ પુરાવાનું આમાં જોઈએ પુરાવું પુરાઈ લેવું એટલે રિટર્નમાં પુરાવું. અને આજયભાઈની જો આ મચ્છરિયા કેટલા મરી ગયા જોઈ લે. જો આ બધું લાલ લાલ થઈ ગયું જોઈ લે. થાકી ગયા બધા? થાકી ગઈ તું? ભાઈ આમાં ડીઝલ પુરાવી લઈ છે એટલે ઉપાડું ફ્રેશ થઈને પાછી હાલો ગાડી હવે કન્ટિન્યુ કરી છે. તો 0 કરી નાખ્યું છે. ઠેલા જોઈ લો કેટલા બધા ઠેલા. હું દર્શનભાઈ લાસ્ટ ડેસ્ટિનેશન એમ ને? લાસ્ટ ડેસ્ટિનેશન ઉપર આપણે ગાડી ટાંકી ફૂલ કરાવી પડી. હજી એકવાર તમારી ટાંકી ફૂલ થશે. આપણને એવું લાગે કે હજી અને સંજય જો આ કેવું પહેર્યું જો એને
હર્ષદભાઈ હાઈ કરે છે, જોઈ લો. અને રિયાના એની પાસે છે, હર્ષદભાઈ પાસે. એ રિયાના હાલો ભાઈ, ખાટું શ્યામ પહોંચી ગયા છે. જોઈ લો, આમાં બોર્ડ દેખાય તો લખ્યું શ્રી શ્યામ શરણમ. જોઈએ પાર્કિંગ ક્યાં મળે છે. આપણે જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દેવી. કઈ બાજુ જોઈએ હવે આગળ પેલા જોઈ જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દેવી છે, પછી પાર્કિંગ કરી નાખીએ આપણે. હાલો ભાઈ, ખાટું શ્યામ પહોંચી ગયા છે. જોઈ થોડાક ફોટા પાડવાનું છે, ફોટા પાડીને પછી જો આગળ વધી આવે. ટ્રાફિક વધારે છે, જોઈ તો ભાઈ ગેટની અંદર આવી ગયા અહીં. અને આ એક જો બેના ચાંદલા કરી દીધા કીધા વગરના બધે. આ મારા ખાલી આ તિલક જ કરાવો તો જો આ રાધે રાધે લખી નાખ્યું બધે. દર્શન ને દર્શન તમારે કેવો ચાંદલો? આપણે તો જાણલો જ છે ખાલી. મારે રાધે રાધે લખી નાખ્યું, જોઈ લો. અને ટ્રાફિક જોઈ લો તો જોઈ લો. પાર્કિંગ મળી જાય તો સારું. હવે તો ગાડી પાર્ક કરી નાખી છે. શું ના લેવાની છે? લઈ લે. આ રે ફાસ્ટિંગ ટિકિટ લઈ. ચપ્પલ પહેરીને નથી જતા, એ આવે છે. હાલવાનું છે અહીંથી થોડુંક જ આગળ છે. અહીંયા જઈને અંદર મળી. હાલો ભાઈ, ખાટું શ્યામની ગલીમાં આવી ગયા છે. અહીંથી શ્યામકુંડ થોડુંક જ આગું છે. ટ્રાફિક તો છે થોડું. જોઈ લો ભાઈ, ટ્રાફિક થોડુંક છે, જાજુ નથી. ઓલી વખતે આવ્યો જેટલું નથી. અને ગુલાબને એવું લઈ લીધું છે. જો બીજું શું છે? અત્તર, આ મોરપંચ અને આ ગુલાબ. અને આ જો ચાંદલા કરી લીધા છે. રિયાના એ કરી લીધો. જો એ પણ કરી લીધા છે. જોઈ લે ચાંદલા. હાલો ભાઈ, ખાટું છે એમાં લાઈનમાં આવી ગયા છે. આ બધું લઈ લીધું, જોઈ લે. આ ભાઈ લીધું છે. લાઈન તો આગળ જાય. પપ્પાની આગળ છે થોડા, અમે પાછળ છે. તો ભાઈ 15 થી 20 મિનિટમાં લાઈનમાં ઊભા છે. મને શું કે કેટલા કારમાં વારો આવશે? 20 થી 25 મિનિટમાં વારો આવી જાય. આપણે ટ્રાફિક થોડું ઘણું છે, બહુ નથી. લાઈનમાં તો આવી ગયા છે બધે. જોઈ લો, દર્શનભાઈની બધા પાછળ છે. અને આ વીઆઈપી લાઈન જો ના, આમાં લાઈન થઈ ગઈ છે વીઆઈપી ની 200 રૂપિયા. જો ભાઈ, આરતી થાય છે બધે. ગીત વાગ્યું છે, આરતી ખાતી લાગે. જો લાઈન ચાલુ થઈ ગઈ. જોઈ લો, દર્શન કરી લ્યો. હાલો હાલો બનાવી. હાલો ભાઈ, દર્શન થઈ ગયા. અને માવા કુલ્ફી ખાય છે બધા. જોઈ લો, જો જો જોઈ લો. તમારી કે ખાઈ રે. જોઈ લો, જો અહીંયા ભાભીની બધા ખાય છે. પપ્પાને ખવાઈ ગઈ છે. આની તારી ક્યાં? આ સોમું, આ રિયાના. જો રિયાના એ ખાઈ લીધી, મમ્મીએ ખાઈ લીધી. તો ભાઈ, શ્યામકુંડે આવી ગયા. જોઈ લે, આમાં પગ બોરીને જ અંદર જવાનું હોય. જોઈ મારા નિકિતાને પગ બોરાઈ ગયા છે. અને રિયાના રોવે છે થોડી, એને ભૂખ લાગી છે. અને શ્યામકુંડ આવી ગયો છે. જોઈ લે, જો તમને દેખાડું શ્યામકુંડ. થોડુંક લપસણું છે, ધ્યાન રાખજે નિકિતા. જોઈ લ્યો શ્યામકુંડ. જોઈ લો, રોવે છે. અને ભૂખ લાગી છે, નીંદરે આવી છે. અને જો કુંડમાં હાલો આપણે અહીંયા બેસીને રિયાના થોડું ખવડાવી જાય. અને પછી આગળ જાય નીચે. જોઈ લો, ટ્રાફિક જોઈ લો બધે, કેટલું બધું ટ્રાફિક છે. અને આ પાણી કોઈ દી ખાલી નથી થતું. અમે જેટલી વાર આવ્યા તેટલી આટલું પાણી ભરેલું કરે. અને આ સાંજી મને જો ડૂબકી લગાવે છે. અને આજોની આવ્યો છે. ક્યાંય ગયા? ચાઈ ગયા. પપ્પાની તરત સમજી ગયા. જો ફોટો પડાવી. ભાઈ કુંડમાં સ્નાન કરી લીધું છે. સ્નાન કરીને આવી ગયા છે. હવે અક્ષયભાઈ આવ્યા છે.
આય તો કયો જો અક્ષયભાઈ જઈએ ઈને એના ઘરના જઈએ અંદર પગ બોરવા તે ભોયગા હે પગથી ઉતરે લાવી જાય અંદર ડૂબા હે જો ભાઈ છોકરા જાય પેલા વિડિયો હું કે ફરવા આવી જાજો ને કે આવું કરવું પડશે રિયાન ઓનલાઈન 1 કિલોમીટર ચાલવાનું છે હાથ દુખવા માંડ્યા ચાલો ભાઈ રાજકોટ સર્ચ મારી લીધું છે જોઈ લો 970 કિલોમીટર છે 16 કલાક ને 41 મિનિટ હાલો ભાઈ અહીંથી નીકળી જાય છે આપણે રાજકોટ જોઈ કેટલું કપાય જેટલું કપાય સાંજે 6-7 વાગે હોટલ રાખેલી છે બાકીનું કાલે સવારે કાપશે હું તો થોડી પર સુઈ ગયો બધા ખરીદી કરતા હતા હા તો હાલો આગળ ટ્રાફિકમાં હાલો હવે ખાટું છે અમને નીકળી ગયા છે રસ્તો આવો સિંગલ પટ્ટી જ છે જો 2 ગાડી આવે તો માંડ નીકળે જોઈ લો બહુ ખરાબ રસ્તો છે જોઈ લો તો આમાં ઓછું જોઈ લો જો એ ગાડી ઉતરશે નહીં આ મોરો જ આવવા દે આપણે નીચે લેવી પડે સાઈડમાં હાલો આ ભાઈ સીધા હતા જોઈ લો એ બસ તો ઓકે ગઈ બરાબર આ બસ વાળો જો આપણું એ થાય છે જોઈ લ્યો ભાઈ આ ક્યાં ગરી ગયા કોને ખબર આ દર્શનભાઈ મેપ જોયો છે તો ભાઈ બરાબર જ જાય આપણે કે ઘરે નથી ગયા ભાઈ આ રીતના પુલ આવે સાતના પુલ આવે અને એને રોજાવાળા પુલ આવે અને રસ્તો એવો આવે ખરાબ એટલે તમને એમ થાય કે ક્યાંય કરી ગયા બાકી ભાઈ જે મેપ જોવે એ ઓકે જ એમ દર્શનભાઈ આ વ્લોગ કરતા શીખી ગયા જોઈ લ્યો મને લાગે હવે દર્શનભાઈ ભેગા લઈ જવા પડશે ગમે ત્યાં જોઈ લ્યો ક્રેટા આવે છે મોરો મોરો અમે હજી શીખી જ છીએ દર્શનભાઈ ત્રીજો કે ચોથો વ્લોગ જ છે એ તો શીખાઈ જાય તમને આવડી જાય તો વાંધો નહીં એમ બધે એમાં એવું આપણે વિડીયો જોવો એ બધા લાઈક ને એવું નથી કરતા અને બીજી વાર વિડીયો નથી જોતા એ બધા જોવા મળશે જો દર્શનભાઈ કઈ કહે છે વિડીયોમાં કઈક વ્યૂ નથી આવતા ને એટલે એના માટે જોઈ લે શું આવાજ જોયો ભાઈ મારા મામાનો વિડીયો તો તમારે જોઈ જ લેવાનો લાઈક કરવાનો શેર કરવાનો સબસ્ક્રાઇબ કરવાનો તો વાંધો નહીં. હાલો ભાઈ દર્શનભાઈ કહે દર્શનભાઈ નું માન રાખી દે મારું નું રાખત કઈ નહીં અને હર્ષિતભાઈ તું કહી દે મારા મામાને લાઈક કરજો સબસ્ક્રાઇબ મારા મામાને ને મારા તો ઊંધું હમ જ છે એલા મારા મામાના વિડિયો ને હા એમ ઓ વિડિયો બંધ થઈ ગયો ચાલ રે આબા એટલું કરજો ને બસ હા તો વાંધો હાલો વિડીયો લાઈક કરજો બરોબર આ દર્શનભાઈ જો મજાક કરે ને કહું પાણી આપો ખાલી શીશો ભરીને આપે જો ખાલી- આમ રીસો રાખ્યો તો તમે લઈ લો રીસો તો મારે પણ ખાલી શીશાને કે હું માર કરવાનું તમારે જોતો હોય એ સાઈડ રાખવો હોય ના એ તું પાણી ભર દે મને હાલો ભાઈ તો એવું નક્કી થયું કે આજે રાત ખેંચી લે છે એટલે સવારે વહેલી સવારે આપણે રાજકોટ પહોંચી જશે મોટો કાલનો દિવસ એ નથી પગારનો આજ રાત ખેંચી લેશે બરોબર એવું લાગે તો સવારે એક ઝપકી માલ લેશે આપણે અને રસ્તો એવો સારો આવી ગયો થોડો જોઈ લે ભાઈ 2554 કિલોમીટર આવેલા પહેલી વાર ફાટક દેખાણી જોઈ લે ટ્રેન આવી ગઈ જો ટાણે હે દર્શન પહેલી વાર ટ્રેન નો પાટો જોવા મળ્યો ને 2554 કિલોમીટર ફાઈટ જ આવી આપણને અને હર્ષિતભાઈ કઈ રીતે કાચ ખોઈલા રાખે ને થૂઈકા રાખે જોઈ લે ના ના ખોટું બારનું દિયો હો તમે ખોલ નાખો મારે લોક જ માર દેવો પડશે હવે કરવું ખોલવું જ નથી દેશી શરાબ की दुकान है પાછી હા જોઈ લ્યો આ શું છે બાજુમાં શું મળે છે જોઈ લ્યો અને બનાવી કાંઈક કે જોઈ देसी शराब नहीं તો ભાઈ અહીંયા તો રાજસ્થાનમાં છૂટ છે એટલે વેચી શકે આપણે ગુજરાતમાં ન વેચી શકે અને હું થોડો થાકી ગયો થોડી વાર નીંદર કરી દઉં એવું લાગે જો NH48માં આવી ગયા છે આપણે ક્યારના આ ભાઈના નંબર કેવા દર્શનભાઈ नंबर पे नाम वाળું છે ખાલી નંબર તો કહેવાય નહીં હા લીગલી એ નંબર ઇન્ડિયામાં
તો આવા લઈ આપણને આઈડિયા નથી 99% તો ઓનલાઈન જ છે આપણે ગુજરાતમાં તો આપણે આવી રીતના કોઈ જોયું નથી ગુજરાતમાં રાજકોટમાં લખ્યું રામાધન ને એવું બધું લખેલું છે તો મેં નહીં આપણે એવું લીગેલ હોય તો આપણે કરાવી લેશું દર્શન લખાઈ નાખશું બરોબર આપણે એવું કંઈ લેખાવાની જરૂર નથી આપણે જે કાયદા પ્રમાણે બધા નાસ્તો કરે છે અત્યારે બધે ભૂખ લાગી ગઈ છે બધા કેટલા વાગ્યા દર્શન ભાઈ તો દેખાડજો આવી રહ્યો તમારો મોબાઈલ વાગવામાં તો અત્યારે 5 ને જવું જ થઈ તો આપણે 7 વાગ્યા સુધીમાં હોટલ રાખીએ એમાં એવું નક્કી એવું થયું છે કે રાતના કન્ટિન્યુ નથી કરું બધા રાતે સુઈ જાય સવારે કન્ટિન્યુ કરીએ પડીકા લ્યો ને ફૂટે ને એટલા જોધપુર એક્સપ્રેસ વે હાઈવે છે બરાબર અક્ષયભાઈ ગાડી હકાવે છે પણ આમાં ગાડીવાળા ખટારાવાળા જ છે નકરા એટલે બીજી થઈ ગઈ એટલે દર્શનભાઈ વિડીયો ઉતારો હું ઉતારો કેમ કે આપણી ગાડી નીકળવા જ નથી દેવા બધી બાજુ પર ખટારા જ આવી જાય આડા જોઈ શકો છો તમે એક લાઈનમાં ખટારા નથી આવતા ઓપ્શન છે જોઈ શકો છો જો આમાં આપણે ગાડી કેમ ક્યાં પાટેથી કાઢવાની ત્રણેય પાટેથી ખટારાવાળા હાલે તો અક્ષયભાઈ અમારા ગાડી રહી છે ગમે એમ કરીને ડમરી ઉડાડને જો એમાં અજયભાઈ અમારા પાસે રહી ગયા થોડા દીપર મારે છે જોઈ શકો જયપુર જોધપુર હાઈવેમાં જોયું ટ્રાફિક કેવું છે જોઈ લો આપણી બાજુ નથી લાઈન આપણી બાજુ ટ્રાફિક નથી જોઈ લો ટ્રાફિક જુઓ તમે એમ તો ઘણું આગળથી ચાલુ હતો વિડીયો મેં અત્યારે ચાલુ કરી તો એટલું ટ્રાફિક જો ઓછામાં ઓછું 2 કિલોમીટરનું ઉપરનું ટ્રાફિક છે તો ખટારાનું ટ્રાફિક જોઈ લો ખાલી પાછળ બે એક્સિડન્ટ થયા હતા એકમાં તો કાંઈ એવું ઇન્જર જાજુ નહોતું આમાં તો 2 જણા એક્સપાયર થઈ ગયા છે સાવ ચીપલાઈ ગયા છે મારા ખ્યાલથી ખટારા નીચે આવી ગયા હતા હજી તાજું જ થયું હતું 1-2 મિનિટ પહેલાં થયું હશે હાલો હવે આપણે હાઈવેને એક્ઝિટ કરીને ઉદયપુર વાળા હાઈવે ઉપર ચડી જવાનું છે અહીંથી ને હે બસ જો આપણે આ હાઈવેને એક્ઝિટ કરીને ઉદયપુર વાળા હાઈવે ઉપર ચડી જવાનું છે બહુ ખતરા આવે ભાઈ આ હાઈવે તો આગળ એક્સિડન્ટ કેવું થયું હતું દર્શનભાઈ એક્સિડન્ટ એટલે બહુ જોરદાર ખતરનાક થયું હતું. એક્સપાયર થઈ ગયા પોલીસની તો ભાઈ 6:30 જેવું થયું છે જોઈ લે હોટલ જો આવ્યા છે જોઈ લે સારો રૂમ હશે ખાવાનું સારું હશે હોટલ રાખીને સૂઈ જશે અને કાલે વહેલી સવારે જર્ની સ્ટાર્ટ કરશે હજી એમ તો 700 કે 800 કે 700 કિલોમીટર બાકી છે જોઈએ હવે કઈ રીતના નક્કી કરે છે બધા હોટલનો રૂમ રાખી લીધો છે આપણે આગળ આ હોટલમાં રાખ્યો છે અને આ બધા જો છોકરા હિંચકા ખાય છે જોઈ લે આ સોમું છે જો આ રિયાન આ મમ્મીની આ મિસ્ટી આ દ્રષ્ટિ હિંચકા ખાય છે જોઈ લે એ રિયાના આયા છામજો રિયાના નિકિતા હિંચકા ખાય છે આ સંજયની હિંચકા ખાય છે જોઈ વાહ ફૂલ મોજ હો હાલો જમ ભાઈ હોટલે આવી ગયા છે જમવા હું નિકિતા ભાભી અને અજય જોઈ લ્યો એ થોડીક વાર પછી જમવા બેસી મમ્મી પપ્પાની બધા જમી લે એટલે આને રાખશે ને પછી જ જમવાનું મેર આવશે હા જોઈ લો બધા હિંચકા ને એવું ખાઈ છે સોમુ આઈ આવતી રે સોમુ હાઈ કહી દો હાલો જમ્પિંગ કરો હાલો જોઈ લો હોટલ સારી છે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ સારો છે જોઈ લો જોઈ લો જો 2 ટોપા પહેરી લીધા છે જોઈ લો ટાઈટ છે થોડી જો એરિયાને ક્યાંય ગઈ આવી રહી જો યા સોમુ એમ કે અહીંયા રમવા આવો ઓમ મોટલ સારી જમવાનું પણ સારું જોઈ લો અને રૂમ પણ સારા છે આ ઉપર જ રૂમ છે રિયાનાની બિહાર દેવી જમ્પિંગમાં જોઈએ એને બહુ મજા આવશે આવું હોય છે ને એટલે
અને સોમું જોઈ લે દોરા દોરી કરે છે જો મારા પગે નથી પોગાતા જોઈ લે તો ભાઈ નિકિતા ને ભાભીની જો બોલ બે હિંચકા ખરવા છે ને હિંચકો જોઈ લે કેવો ભટકાઈ રાખે છે જોઈ લ્યો આ ભાભીનો કેવડો મિસ્ટી કેવડા હિંચકા મૂકે જો કેવડો બધો હિંચકો છે અને રિયાના જો ભાત ખાઈ છે એવું નખરા કરે છે ખાવામાં અને હજી મમ્મી પપ્પા આવ્યો નથી આવે પછી આપણે જમવા જાય હાલો ભાઈ મમ્મી પપ્પા આવી ગયા છે જોઈ લે હા દર્શનભાઈ ની બધે આવી ગયા રમે જાય છે જમવા હાલો હા હા હાલો ભાઈ જો ભાઈ ખાવાનું આવી ગયું છે બધા જમી છે હાલો ભાઈ જમી લીધું છે ખાવાનું કેવું હતું બધા કયો તો હાલો ખાવાનું કેવું હતું હે ખાવાનું કેવું હતું સારું હતું જ ખાવાનું બહુ જ મજા આવી સૌથી શું આખા ટ્રીપમાં સૌથી સારું ખાવાનું કેવું હતું મોજે મોજ પનીરનું શાક હા કેવું રાજસ્થાની જો આ રિયાના જોઈ લ્યો ખા ખા હાલ એ લે 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 શું કેસ શાક બહુ મસ્તીનું હતું શાક ને છાસ ને પાપડ ને રાજસ્થાની આ ટ્રીપમાં સૌથી વધારે ખાવાની મજા ક્યાં આવી અહીંયા તો વાંધો હર્ષિત મજા આવી ને બહુ મજા આવી ગઈ હે તો વાંધો જમવાનું એક નંબર હતું તો વાંધો આમ જમવાનું એક નંબર ને બિલે બિલે. હાય કહી દો હાલો અને કહી દો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે અને ગુડ નાઇટ કહી દો હાલો આપણા વ્લોગ એન્ડ કરવાનો હાલો ભાઈ તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે અને રિયાને ને સુવરાઈ દે આપણે અને આપણે સુઈ જાય તો મળીએ કાલના વ્લોગમાં તો જાજુ નહીં હોય રાજકોટ જ જવાનું છે જોઈએ કેવી રીતના તો ચાલો ગુડ નાઇટ વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો બાય ચાલો જોઈ લો ભાઈ વિડીયો એન્ડ કરી નાખ્યો તો એ દર્શનભાઈ કોન્ટેન્ટ આપ્યું જોઈ લ્યો ઉભો તો હા મોલો ધૂમ ધૂમ તો કર તો હાલ આવ નીચે આવ હાઈ કરી દે હાઈ હાલ આવતી રાહ દર્શનભાઈ ચેક કરે છે કે બે તો કઈ વાંધો ન હોય ને જોઉં અને આ હું વાતો કરવી બે તો ધ્યાન તો રાખવું પડે ને ચેક તો કરવું પડે ને આ બચ્ચે લોકો કે ઠીક છે ઓર હમ બડે લોગ બેઠ જાય એમ નહીં આ જો હું એક બેઠો જ કેવું છું કોના વજન જો હમણાં ખબર જો આ દસ્તરમાં વધારે વજન ઈ બાજુ ચાલશે જો ના ના એ તો તમને આ હલાવવાનું કઈ રીત નહીં તો કે આગળ આ બીજું કાંઈ ના ફરીને ઉપરથી ન હોય કાંઈ ન જાય ચેક કરી લીધું આપણે ટેકનિકલ તો હી આવડા મોટા એનું. તો વાંધો નહીં પછી હું કરતો એમને આ વિડીયો એન્ડ કરી નાખ્યો તોય તમે કોન્ટેન્ટ આપ્યો હો પણ કોન્ટેન્ટ તો આપવું જ પડે ને મારે હા મારે પાછું ગુડ નાઇટ કહેવાનું હા તો એ તો કરવું પડે ગુડ નાઇટ ભાઈ આપણી પાસે ધોમ કોન્ટેન્ટ છે એ તો બોલી કોન્ટેન્ટમાં મારા હલવાઈ જાય ને તમે તોય ઉપર 2-3 દિનની ટ્રીપ હતી ને તમે 7 દી કરો ના આવું વિચાર્યું નતું જરાય નતું વિચાર્યું અને આપણે અઠવાડિયું ગયું ભાઈ તો ભાઈ જો દર્શનભાઈ છે ને વિડીયો એન્ડ કરી નાખ્યો તો હવે તોય દર્શનભાઈ છે ને હા તો જવા દે અને આ જોઈ લ્યો આની પોઝિશન કે એ મને કયો ખાલી જોઈ લ્યો કરી લઈ થોડીક વાર કારણ કે આવો ટાઈમ ઓછો મળે બરોબર ને દર્શન બરોબર જોઈ લો. એમાં એન્જોયમેન્ટ કરવાની છે છે છોકરાની આવડ્યા રાઈડ પણ આ કોઈ હે ને બે તોય આ મોટા બે ગયા અને હોટલ દેખાડું જો કેરી આપણે હોટલમાં ભાઈ આ કોના કારનામાં જોઈ લો આ શું લખ્યું નામજી ને નકશા આ કોને લખ્યું જે લખ્યું ને જોઈ લો આ બધા ઉતરી ગયા હોટલમાં આવી ગયા જો